રાજ્યમાં એસઆરની પ્રક્રિયા ઝડપી બનાવવા ભાજપનો પ્રયાસ જોવા મળ્યો। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિવિધ મતદાન બૂથની મુલાકાતે આવ્યા। સાથે જ રાજ્ય સરકારના 13 પ્રધાનો પણ વિવિધ બૂથની મુલાકાત લેશે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદના 7 મતદાન મથકોની મુલાકાત લઈને સમીક્ષા કરશે। એસઆઈઆર મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપે આજે ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના 7 જેટલા વિસ્તારમાં વિવિધ બૂથ પર જશે, તો બીજી તરફ રાજ્ય સરકારના 13 જેટલા પ્રધાનો પણ પોતપોતાના મત વિસ્તારમાં આવેલા બૂથ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરશે। તો જે પ્રકારની હાલ રાજ્ય સરકારના પ્રધાનો બૂથનું નિરીક્ષણ કરવા પહોંચવાના છે, તેવા અનેક જે સમાચાર અને અહેવાલ સામે આવ્યા છે। બીએલઓની કામગીરી અને એસઆરની કામગીરીને લઈ હવે વધુ સઘન થાય તેને લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે। ભાજપ પણ તેનો પ્રયાસ કરશે કે આખી જે પ્રક્રિયા એસઆઈઆરની છે તે ઝડપી થાય। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિવિધ મતદાન બૂથની મુલાકાતે જવાના છે અને આ સાથે જ રાજ્ય સરકારના 13 પ્રધાનો પણ વિવિધ બૂથોની મુલાકાત લેવાના છે। જગદીશ વિશ્વકર્મા અમદાવાદના 7 મતદાન મથકોની મુલાકાત લઈને સમીક્ષા કરશે। તો આજે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા સહિત અનેક પ્રધાનો છે અલગ અલગ બૂથની મુલાકાત લેવાના છે ને તેને લઈને જ વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી લઈશું। રોનક, એક તરફ એસઆરની ખૂબ જ અગત્યની કામગીરી છે જે દેશના અનેક રાજ્યોમાં ચાલી રહી છે, ગુજરાતમાં પણ જે આખી કામગીરી છે તેને ઝડપી બનાવવા તમામ પ્રધાનો હવે મેદાનમાં ઉતર્યા છે। આજે કયા કયા બૂથમાં કયા કયા પ્રધાનો જવાના છે અને કેવી રીતે આખી આ સમીક્ષા કરવામાં આવશે, વધુ વિગતો? હાર્દિક, સૌથી અગત્યની વાત એ છે કે આજે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે। તેમાં આવતી તમામ કામગીરી ચૂંટણી પંચ અને તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવે છે। જે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર હોય છે તેમની આ સમગ્ર કામગીરી છે। રાજકીય પક્ષો માત્ર આ પ્રક્રિયામાં સહકાર આપવા માટે જોડાય છે। એટલે કે આજે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ અમદાવાદના વિવિધ 7 બૂથોની મુલાકાતે આવી રહ્યા છે, તેના જ આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। આ સીધી મુલાકાતનો એક મતલબ એ છે કે બીએલઓની સાથે સાથે બીએલએ એટલે કે બૂથ લેવલ એજન્ટ છે તે ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। સ્થાનિક લોકો હોય છે તેમને સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર હોય છે, એટલે કે જે બીએલઓના કામનું ભારણ છે તે ક્યાંક ને ક્યાંક બીએલએ ની મદદથી જે ખૂબ સરળ છે તે થતું હોય છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી કે જે એક રાજકીય પક્ષ છે અને તેમના દ્વારા જે બીએલઓ છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે, ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવી છે, તે તમામ લોકો આજે જે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા છે તેમાં સાથ આપી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા જ નિકોલ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાંથી જોઈ રહ્યા છો, ત્યાં થોડીક જ વારમાં હવે જગદીશ વિશ્વકર્મા છે તેઓ અહીંયા પહોંચશે। કમલેશભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કયા પ્રકારે આજની પ્રક્રિયા મહત્વની છે અને શા માટે મહત્વની છે? એક તરફ બીએલઓ અને કામનું ભારણ, તેની સાથે સાથે રાજકીય પક્ષોની મદદ દ્વારા કામ સરળ કરવાનો પ્રયાસ, આજનો જે કાર્યક્રમ છે તે શું સંદેશ સીધો? આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્ય અને યુટીમાં 4 નવેમ્બરથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીની સાફસફાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। મતદાતાઓને ફોર્મ ભરવામાં અગવડતા ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે મદદરૂપ થઈ શકે એ કાર્યક્રમના અનુસંધાનમાં આજે પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ કાર્યકર્તાઓને અને સાથે સાથે મતદાતાઓને મળવા માટે આવી રહ્યા છે। આજે સમગ્ર પોલિંગ સ્ટેશનોમાં બીએલઓ પણ બેઠા છે આ મતદાતાની મદદ માટે, અને એમને પૂરક બનીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મતદાતાના ફોર્મ ભરવામાં એમને જે સરળતા મળી રહે એના માટે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે। ખાસ કરીને કામનું ભારણ એ મુખ્ય વિષય રહ્યો છે। આજના જે રાજકીય પક્ષોના સહકાર દ્વારા એ ચોક્કસથી કામનું ભારણ ઓછું કઈ રીતે થઈ શકે તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરી। એક બીએલઓના ભાગે એક બૂથ આવતું હોય છે। મારી બીએલઓને પણ વિનંતી છે કે ક્યાંય એમને પણ કામમાં તકલીફ લાગતી હોય, ભારણ જણાતું હોય તો રાજકીય પાર્ટીના ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, દરેક રાજકીય પાર્ટીને એ બૂથની અંદર
એક BLA-1 બનાવવાની પણ સત્તા હોય છે અને ચૂંટણી પંચની એને માન્યતા પણ હોય છે. તો આવા BLA-1નો સંપર્ક પણ કરવો જોઈએ. BLOને પણ વિનંતી છે કે એમણે પણ આવા BLA-1નો સંપર્ક કરશે તો BLA-1, BLA-2 અને BLO આ ત્રણેય થઈને મતદાતાઓના નામ સરળતાથી ફોર્મમાં આવી જાય. કામના ભારણની વાત કેટલાક લોકોએ ઉપજાવેલી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો, તમે પોલિંગ સ્ટેશનમાં જાઓ, તમને ખ્યાલ આવશે કે 5 દિવસ 7 દિવસની અંદર 98% 99% ફોર્મ આ ચૂંટણી પંચનો ડેટા છે. આ કોઈ રાજકીય પાર્ટીના કહેવાથી વાત નથી કે એ ચૂંટણી પંચ દ્વારા જે માન્યતા ફોર્મ હતા એ ફોર્મ એમના ઘરે પહોંચી ગયા છે. ફોર્મ ભરી અને એને સ્વીકારવાની પ્રક્રિયાઓ ચાલુ છે. સ્વાભાવિક રીતે જે કામના ભારણની વાત છે તે માત્ર અન્ય પક્ષ દ્વારા ઉપજાવી કાઢેલી છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે SIRની કામગીરી છે તે સતત આગળ વધી રહી છે અને તેના જ ભાગરૂપે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે સાથે રાજ્યના 13 જેટલા પ્રધાનો છે તે જુદા જુદા વિસ્તારમાં જઈને બૂથની મુલાકાત છે તે લઈ રહ્યા છે. કોઈ મૂંઝવણ હોય તો તેમાં ક્યાંક ને ક્યાંક સલાહ સૂચનનું કામ છે તેઓ પણ કરી રહ્યા છે. થોડીક જ વારમાં અહીંયા જગદીશ વિશ્વકર્મા આવી પહોંચશે, ત્યારબાદ મુલાકાત અને સમીક્ષાનો દોર છે તે ચાલુ થશે. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો હવે અલગ અલગ પ્રધાનો અલગ અલગ મત વિસ્તારમાં જઈને આ પ્રક્રિયા છે તેની સમીક્ષા કરશે અને ખાસ કરીને જે BLO પર ભારણની વાત છે તે ભારણ ઓછું થાય તે પ્રકારની મદદ કરવા અને સમીક્ષા કરવાનો આ પ્રયાસ છે.